તો વાત કરીએ નર્મદામાં આદિવાસી જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા આક્રમક થવાની। નર્મદા અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં જંગલ જમીનના મુદ્દે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા પોતાના જ વહીવટીતંત્ર અને વન વિભાગ સામે મેદાને આવ્યા છે। સાગબારા અને ઉમરપાડા વિસ્તારના ખેડૂતોના સમર્થનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ લડાઈ સરકાર સામે નહીં પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા સામે છે। તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગની દાનત આ વિસ્તારની 400 થી 500 એકર જમીન લોકો પાસેથી છોડાવીને કરોડો રૂપિયાનું વૃક્ષારોપણ બતાવી મોટું કૌભાંડ કરવાની છે। હક ને અધિકાર થોડો જતો કરવાના છે। જો અમે ખોડાને બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે। અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા। અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે, અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે। આઝાદીની લડત લડતા લડતા કેટલો ટાઈમ લાગ્યો મહાત્મા ગાંધીજીને, તો આ જંગલની જમીન આ જે વર્ષોથી ખેડે છે એ મેળવતા એમને ટાઈમ તો લાગવાનો છે। અને ગાંધીનગરમાં બેઠા બધા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓને હિત વિચારનારા લોકો પણ છે, પણ કેટલાક આ જમીન ઝૂંટવીને એમાં કંઈ પ્લાન્ટેશન કરવું અને નાણાકીય લાભ લેનારા લોકો પણ છે જે એમને નડે છે, એની સામે અમને વાંધો છે। 2002થી આ લોકો ખેતી કરી રહ્યા છે ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવજંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે, ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી એમના સમર્થનમાં આવી છું। તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે અમને જમીન ખેડવા દેવામાં આવે, કેમ કે આ જ પ્રકારે અન્ય તાલુકામાં જમીન ખેડવા દેવામાં આવે છે। ઉમરપાડાના ખેડૂતો ખેડે છે એવી રીતે અમને બી ખેડવા દેવામાં આવે। ઉમરપાડાના જે ખેડૂતો છે એ તમારી રીતની સ્થિતિમાં ખેતી કરે છે, એમના દાવા મંજૂર થયા છે કે પેન્ડિંગ છે? એ લોકોના દાવા બી પેન્ડિંગ છે અને સાગબારાના ખેડૂતોના બી દાવા પેન્ડિંગ છે, પણ એ લોકોને કોઈ ફોરેસ્ટ વિભાગ એ લોકોને કોઈ હસ્તક્ષેપ કરતા નથી। અને ખોપી સાગબારાના જે 12 ગામના ખેડૂતો છે એ લોકોને ફોરેસ્ટ વિભાગ કાયમ માટે રોકે છે અને ઘર્ષણ માટે ઊભું કરે છે। એટલા માટે જ્યારે આ બધાને આહવાન કરવામાં આવ્યું હતું કે સાગબારાના 12 ગામના ખેડૂતોને સમર્થન માટે આ બધા લોકો ભેગા થયેલા છે।